દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણીની જાહેરાત તો થઈ રહી છે। પહેલા જ કોંગ્રેસે કોર્ટના દ્વાર ખખડાવ્યા। કોંગ્રેસે ચૂંટણી જલ્દી અને નિષ્પક્ષ થાય તેવી કોર્ટમાં માંગ કરી। કોંગ્રેસે એસડીએમ પર ભ્રષ્ટ અધિકારી તરીકેનો આરોપ લગાવ્યો। ચૂંટણી સમયે અધિકારીઓ નાટક ભજવે છે તેવું પણ ગુલાબસિંહે કહ્યું। આજે ફરતી 5 વાગ્યાની અમને જાણ ટેલિફોનિક કરવામાં આવી। 5 વાગ્યા ટેલિફોનિક જાણ કરી અને કે નોટિસો આપવા આવી રહ્યા છે અને અચાનક ફરતી પાછી તારીખ પડી ને હવે એજન્ડા કાઢ્યો છે। આવતીકાલે સવારના 11 વાગે તાલુકા પંચાયતના કેમ્પસમાં ચૂંટણી યોજાશે। હું આપણે મીડિયાના માધ્યમથી મુખ્યમંત્રીશ્રીને, વિકાસ કમિશનરને, ડીડીઓને, કલેક્ટરશ્રીને વિનંતી કરું છું, જો આ ચૂંટણી અધિકારી જો ચૂંટણી યોજી શકતા હોય 61 એસડીએમ તો બરોબર, નહીતર આવતીકાલે ચૂંટણી માટે કોઈ તટસ્થ અધિકારીને મૂકવો, નહીતર આ અધિકારી ઉપર કોઈને વિશ્વાસ નથી।